બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગણિત, ધોરણ 8. સપ્તાહ 3, દિવસ 1. વિદ્યાર્થીઓ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે તે ગાણિતિક ખ્યાલને આધારે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો મેળવે આ હેતુથી પ્રવૃત્તિ મૂકવામાં આવી છે. પહેલી પ્રવૃત્તિ, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો. કાર્ડશીટ, સ્કેચ પેન, કાતર, સ્કેલ આટલી વસ્તુઓ જોશે. શું કરવાનું છે તે જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને 4-4ના જૂથમાં વહેંચીને દરેક જૂથને એક કાર્ડશીટ આપશે. વિદ્યાર્થીઓનું જૂથ કાર્ડશીટ પર એક ત્રિકોણ બનાવશે. વિદ્યાર્થીઓ ત્રિકોણના ત્રણેય ખૂણાઓને અલગ અલગ રંગીન સ્કેચ પેન વડે અંકિત કરશે. વિદ્યાર્થીઓ અંકિત કરેલા ત્રિકોણના ત્રણેય ખૂણાઓને કાતર વડે અથવા તો હળવા હાથ વડે કાપી અને અલગ કરશે અને પછી ત્રણેય ખૂણાઓ આજુબાજુમાં એક બિંદુ પર કેન્દ્રિત થાય તેમ એક સીધી રેખા પર ગોઠવશે. અહીં આપણને આકૃતિમાં સમજાવ્યું છે એ રીતે આપણે કરવાનું છે. અહીં વિદ્યાર્થીઓ પાસે એ બાબતનું અવલોકન કરાવવું કે ત્રણેય ખૂણાઓ ભેગા થઈને સરળ કોણ બનાવતા હોવાથી એ ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. જુઓ, સીધી લીટી મળે છે. જ્યારે બીજી આકૃતિમાં ત્રણેય ખૂણા ભેગા થાય છે ત્યારે સીધી લીટી મળે છે અને સીધી લીટી એટલે સરળ કોણ એટલે 180 અંશ. ત્રિકોણના 3 ખૂણાઓ પૈકી 2 ખૂણાના માપ અનુક્રમે 60 અંશ અને 70 અંશ છે. તો ત્રીજા ખૂણાનું માપ કેટલું હશે તે તમે કેવી રીતે શોધ્યું? ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય આપણને ખબર છે. એક ખૂણો આપણને નથી ખબર તે માટે આપણે x ધારીએ અને 2 ખૂણાના માપ આપણને આપેલા છે. તો x + 60 અંશ + 70 અંશ બરાબર 180. 60 + 70 કેટલા થશે? 130. બરાબરની ઓલી બાજુ જાય એટલે ઓછા થઈ જાય. તો x બરાબર 180માંથી 130 બાદ કરીએ તો કેટલા મળશે? 50 અંશ. અહીં આપેલ ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળા માટેની અન્ય સરળ પ્રવૃત્તિ જણાવો. કાગળ વાળવાની પ્રવૃત્તિ કરાવી શકાય. કાગળમાંથી એક ત્રિકોણ કાપો. ઉપરના શિરોબિંદુને નીચેની બાજુ એટલે કે ધાર પર અડે એ રીતે વાળી દો. બાકીના બંને શિરોબિંદુને પણ અંદરની તરફ વાળી પહેલા બિંદુ સાથે જોડી દો. ત્રણેય ખૂણાઓ એક જ બિંદુ પર ભેગા થઈ એક સીધી રેખા બનાવશે જે સાબિત કરે છે કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. પ્રવૃત્તિ 2, ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો. એવી જ રીતે આ પ્રવૃત્તિ પણ તમારે કરવાની છે. પહેલો પ્રશ્ન, ચતુષ્કોણના 4 ખૂણાઓ પૈકી 3 ખૂણાના માપ અનુક્રમે 80 અંશ, 90 અંશ અને 100 અંશ છે. તો ચોથા ખૂણાનું માપ જણાવો. તમે તે કેવી રીતે શોધ્યું? ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360 થાય. એક ખૂણો નથી ખબર, x ધારીએ, બાકીના ત્રણેય ખૂણાના માપ લખી અને પછી સરવાળો કરીએ. 80 + 90 + 100 કેટલા થશે? 270. 270 બરાબરની આ બાજુએ છે, ઓલી બાજુ જશે એટલે ઓછા થઈ જશે. તો x બરાબર 360 - 270 મળે. બાદબાકી કરીએ કેટલા મળશે? xની કિંમત મળશે 90 અંશ. બીજો પ્રશ્ન, 5 બાજુવાળો બહુકોણ એટલે કે પંચકોણ હોય તો તેને વિકર્ણની ધારથી કાપીને કેટલા ત્રિકોણોમાં વિભાજિત કરી શકાય અને તેના 5 ખૂણાઓનો સરવાળો કેટલો મળશે એ પણ શોધવાનું છે. પંચકોણને આપણે 3 ત્રિકોણમાં વિભાજિત કરી શકીએ. n બરાબર 2 લખીએ તો આપણી પાસે સૂત્ર છે n બરાબર 5 - 2 બરાબર 3. આવી રીતે તમે મૌખિક ગણતરી કરી શકો રફમાં. જરૂરી નથી યાદ ગણતરી તમારે દર્શાવવી, પણ આપણે નક્કી કરી શકીએ કે 3 ત્રિકોણ છે એમાં આપણે વહેંચી શકીએ. 180 × 3. એક ત્રિકોણની વાત કરીએ તો એક ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. એવા કેટલા ત્રિકોણ મળે છે આપણને? 3.
તેથી 180 અંશ ગુણ્યા 3 કેટલા થાય? 540 અંશ. તેથી પાંચેય ખૂણાનો કુલ સરવાળો 540 અંશ થાય. ત્રીજો પ્રશ્ન. આજે આપણે શું શીખ્યા? ચતુષ્કોણના અંદરના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય એ શીખ્યા. દિવસ 2. વિદ્યાર્થીઓ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ સમજે. ટૂંકમાં સમજાવી દઉં છું. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક વિકર્ણથી તમે કાગળ કાપી નાખો તો 2 ત્રિકોણ તમને મળી જાય છે અને એ બંને ત્રિકોણને પાછા બાજુમાં ગોઠવી દો તો આખો સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય છે. એટલે કે 2 ત્રિકોણ ભેગા થવાથી સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી આપણને 2 ત્રિકોણ મળે છે. પહેલો પ્રશ્ન. જો એક સમાંતર બાજુ ચતુષ્કોણના આધાર અને ઊંચાઈનું માપ અનુક્રમે 8 સેમી અને 6 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર કયું છે? આધાર ગુણ્યા ઊંચાઈ. 8 અને 6 આપેલા છે તો એનો ગુણાકાર કરીએ. 8 ગુણ્યા 6 કેટલા થશે? 48 સેન્ટીમીટર. બીજો પ્રશ્ન. એક સમાંતર બાજુ ચતુષ્કોણને તેના બંને વિકર્ણની ધારથી કાપીને 4 ત્રિકોણ બનાવવામાં આવે તો આ ચારેય ત્રિકોણોનું ક્ષેત્રફળ સરખું થાય. શા માટે? સરસ પ્રશ્ન પૂછ્યો છે. ચાલો જોઈએ. હા, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. આ ગુણધર્મના કારણે બનતા ચારેય ત્રિકોણના પાયા અને વેધની લંબાઈ એવી રીતે ગોઠવાય છે કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ચતુષ્કોણના ચોથા ભાગ જેટલું થાય. ત્રીજો પ્રશ્ન. આજે આપણે શું શીખ્યા? 2 ત્રિકોણને ઉલટ સુલટ જોડીને સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી શકાય છે. આવું આપણે શીખ્યા. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. વિવિધ આકારના ત્રિકોણ દોરાવવા, જેમ કે કાટકોણ, ગુરુકોણ, સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, અને હવે તેના આધાર અને ઊંચાઈનું માપન કરાવવાનું, પછી તેનું ક્ષેત્રફળ શોધવા કહેવાનું. દિવસ 3. વિદ્યાર્થીઓ ત્રિકોણમાં આધાર અને ઊંચાઈ ઓળખે તથા તેનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવે. પહેલો પ્રશ્ન. ત્રિકોણના આધાર અને ઊંચાઈ માપવામાં તમે શું ધ્યાન રાખ્યું? કેમ? ત્રિકોણની ઊંચાઈ હંમેશા તેના આધાર પર 90 અંશના ખૂણે એટલે કે લંબરૂપે જ રાખવામાં આવે તે ધ્યાન રાખ્યું. બીજો પ્રશ્ન. જો ત્રિકોણના આધાર અને ઊંચાઈ પૂર્ણાંકમાં ન મળે તો તેનું ક્ષેત્રફળ શોધતી વખતે તમે શું ધ્યાન રાખશો? માપન કરતી વખતે દશાંશ અપૂર્ણાંકનું માપન સચોટ રીતે કરવું જોઈએ. પોઈન્ટ પછીની જે સંખ્યા હોય એ વ્યવસ્થિત રીતે જોવી જોઈએ. ગુણાકાર ભાગાકારના નિયમોનું પણ પાલન કરવું જોઈએ. ત્રીજો પ્રશ્ન. આજે આપણે શું શીખ્યા? ત્રિકોણના આધાર અને ઊંચાઈ લંબ હોય છે તે આપણે શીખ્યા. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. કાગળ કાપવાની પ્રવૃત્તિ કરાવી શકાય. વિદ્યાર્થીઓને એક લંબચોરસ કાગળ આપી તેનું ક્ષેત્રફળ શોધવાનું કહો. તે લંબચોરસને વિકર્ણ પરથી કાપી 2 સરખા ત્રિકોણ કાપવાનું કહો. વિદ્યાર્થીઓ પોતાની જાતે જ જોશે કે બંને ત્રિકોણ ભેગા થઈને લંબચોરસ બનાવે છે. આ પરથી સરળતાથી સમજાવી શકાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ લંબચોરસના ક્ષેત્રફળ કરતાં અડધું થાય છે. દિવસ 4. વિદ્યાર્થીઓ વર્તુળના ભાગો, ત્રિજ્યા, વ્યાસ અને પરિઘ વચ્ચેનો સંબંધ સમજે. પહેલો પ્રશ્ન. જો એક વાહનનું પૈડું 1 ફેરો ફરે ત્યારે 2 મીટર અંતર કાપે છે તો તે પૈડું 5 ફેરા ફરીને કેટલું અંતર કાપશે? 2 ગુણ્યા 5 કરીએ એટલું. તો 2 ગુણ્યા 5 કેટલા થશે? 10. તેથી 10 એકમ જેટલું અંતર કાપશે. બીજો પ્રશ્ન. જો વર્તુળની ત્રિજ્યા બમણી થાય તો પરિઘ પર તેની શી અસર થાય? અંદાજ લગાવો અને કારણ આપો. પરિઘ પણ બમણો થશે.
પરિઘનું સૂત્ર છે 2πr. હવે ત્રિજ્યા છે બમણી થઈ ગઈ તો આરની જગ્યાએ 2r લખવા પડે, તો 2π ગુણ્યા 2r. હવે 2πr એટલે પરિઘ છે, આ બેને આપણે સાઈડમાં મૂકી દઈએ અને આને કાઉન્સમાં લખી નાખીએ તો આ તો પરિઘનું જ સૂત્ર છે, તેથી 2 ગુણ્યા પરિઘ, એટલે પરિઘ પણ 2 ગણો વધશે. ત્રીજો પ્રશ્ન, જો એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તો તે વર્તુળનો વ્યાસ કેટલો થશે અને તે વર્તુળનો પરિઘ કેટલો થશે? વ્યાસ પરથી સીધો પરિઘ શોધવો હોય તો કયું સૂત્ર વાપરી શકાય? સરસ પ્રશ્ન છે. વ્યાસ એટલે 2r, 2 ગુણ્યા ત્રિજ્યા કરીએ એટલે વ્યાસ મળી જાય. ત્રિજ્યા 7 સેન્ટીમીટર આપી છે, આરની કિંમત 7 લખીએ તો 2 + 14 મળી જાય. હવે આપણે પરિઘની વાત કરીએ. પરિઘનું સૂત્ર છે 2πr. 2 ગુણ્યા પાઈની કિંમત 22/7, આરની કિંમત આપણને 7 આપેલી છે, 7 7 ઉડી જાય તો 44 થઈ ગયા. વ્યાસ પરથી સીધો પરિઘ શોધવા માટેનું સૂત્ર છે πd. પાઈ ગુણ્યા d કરીએ તો સીધો પરિઘ શોધી શકાય. 2 અને r 2r એટલે આપણે વ્યાસ લખી શકીએ, અને આ પાઈ તો છે જ, તે વ્યાસને આપણે d સ્વરૂપે લખીએ છીએ, તેથી પાઈ ગુણ્યા d આ સૂત્ર પણ વાપરી શકીએ. ચોથો પ્રશ્ન, આજે આપણે શું શીખ્યા? ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેનો સંબંધ શીખ્યા અને વર્તુળની સરહદની લંબાઈને પરિઘ કહેવાય એ પણ શીખ્યા. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. મેદાનમાં વર્તુળ દોરી રમત રમાડી શકાય. દિવસ 5 મૂલ્યાંકન. પહેલો પ્રશ્ન, જો એક ત્રિકોણના બે ખૂણાના માપ અનુક્રમે 50° અને 120° હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધો. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180° થાય, તેથી x + 50 + 120 = 180°. x બરાબર 120 + 50 કરીએ 170 થાય, બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય, તો આપણને શું મળે? x બરાબર 180° ઓછા 170°. 180માંથી આપણે 170 બાદ કરીએ તો 10° મળે. બીજો પ્રશ્ન, જો ચતુષ્કોણના 3 ખૂણાઓના માપ અનુક્રમે 100°, 120° અને 80° હોય તો ચોથા ખૂણાનું માપ શોધો. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360° થાય. 100 + 120 + 80 કરીએ તો 300 મળે, તેથી x + 300 = 360°. 300 છે, બરાબરની આ બાજુ આવે એટલે બાદબાકી થઈ જાય, તો x બરાબર 360માંથી 300 બાદ કરીએ તો જવાબ મળે 60°. ત્રીજો પ્રશ્ન, એક ત્રિકોણના આધાર અને ઊંચાઈના માપ અનુક્રમે 12 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે, તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો 12 આપેલો છે, વેધ આપણને 8 આપેલો છે, છેદ ઉડાડીએ 2 × 6 = 12, તો 6 ગુણ્યા 8 કેટલા થશે? 48. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 48 સેન્ટીમીટરનો વર્ગ. ચોથો પ્રશ્ન, એક સમાંતર બાજુ ચતુષ્કોણના આધાર અને ઊંચાઈના માપ અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, તે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરવો પડે. આધાર 16 સેન્ટીમીટર, ઊંચાઈ 10 સેન્ટીમીટર, 16 ગુણ્યા 10 કેટલા થશે? 160. તો ક્ષેત્રફળ કેટલું મળ્યું? 160 સેન્ટીમીટરનો વર્ગ. અંશની નિશાની ભૂલથી થયેલી છે, તમારે કરવાની નથી. પાંચમો પ્રશ્ન, જો એક વર્તુળના વ્યાસનું માપ 28 સેન્ટીમીટર હોય તો તેના પરિઘનું માપ કેટલું થાય? વ્યાસ આપ્યો છે 28 સેન્ટીમીટર, વ્યાસ એટલે d, અને પરિઘનું સૂત્ર આપણે જાણીએ છીએ પાઈ ગુણ્યા d. તો પાઈ એટલે 22/7 અને d આપણને 28 આપ્યું છે. 7 ચોક 28, છેદ ઉડાડીએ, બાકી રહે 22 × 4, તો પરિઘ કેટલો મળે? 88 સેન્ટીમીટર. છઠ્ઠો પ્રશ્ન, જો એક વર્તુળના પરિઘનું માપ
132 સેન્ટીમીટર હોય તો તેની ત્રિજ્યાનું માપ કેટલું થાય? વર્તુળનો પરિઘ એટલે 2πr. પરિઘ આપણને 132 આપ્યું છે, બરાબર 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 અને આર આપણે શોધવાનો છે. આરને આપણે એકલો પાડીએ તો 7 છે આરની સાથે ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકારમાં જતા રહેશે. 22 અને 7 આરની સાથે ગુણાયેલા છે, બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે. હવે આપણે છેદ ઉડાડીએ. 66 દુ 132 થાય, 11 દુ 22, 11 છક 66 અને 2 તેરી 6. બાકી કોણ રહ્યું? 3 ગુણ્યા 7, તો 7 તેરી 21. તો ત્રિજ્યા કેટલી મળી આપણને? 21 સેન્ટીમીટર.